નમસ્કાર. કેલેન્ડરની તારીખો અમુક તો સાવ સામાન્ય લાગે, પણ કેટલીક તારીખોમાં આખો ઇતિહાસ છુપાયેલો હોય છે. આજે આપણે એવી જ એક ખાસ તારીખ 24 ફેબ્રુઆરીની વાત કરવાના છીએ. ચાલો સમજીએ કે આ દિવસમાં એવું તે શું ખાસ છે. તો સવાલ એ છે કે કોઈ સામાન્ય દેખાતી તારીખ અસામાન્ય બને છે કેવી રીતે? વેલ, જવાબ એની સાથે જોડાયેલી ઘટનાઓમાં છે. જેમ જેમ ઇતિહાસના પાના ઉથલાવીએ ને તેમ તેમ એ તારીખનું મહત્વ અને એનો અર્થ વધુને વધુ ઊંડો થતો જાય છે. તો ચાલો આપણે પણ ઇતિહાસના આ પાના એક પછી એક ખોલીએ. આપણી આ સફરની શરૂઆત કરીએ દેશના આર્થિક પાયા સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાથી. આ વાત છે વર્ષ 1944ની. એક એવું વર્ષ જ્યારે આપણા દેશની આર્થિક વ્યવસ્થામાં એક એવો મજબૂત કાયદો બન્યો જે આજે પણ દેશના વિકાસને સતત ગતિ આપી રહ્યો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છે કેન્દ્રીય આબકારી દિવસની. આ દિવસ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટની યાદમાં ઉજવાય છે, જે બરાબર આ જ દિવસે 1944માં લાગુ કરવામાં આવ્યો હતો. આ આયોજન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા થાય છે, જે આપણને યાદ અપાવે છે કે દેશની તિજોરી ભરવામાં આબકારી વિભાગનું કેટલું મોટું યોગદાન છે. પણ મનમાં સવાલ થાય કે આટલા બધા કરવેરાના પૈસા જાય છે ક્યાં? તો જુઓ, એ સીધા જ આપણા સૌના વિકાસમાં જ વપરાય છે. બાળકોના સારા શિક્ષણ પાછળ, આપણા પરિવારના સારા સ્વાસ્થ્ય પાછળ, દેશને જોડતા રસ્તાઓ બનાવવા માટે, આપણી સુરક્ષા માટે અને એવી કેટલીય સરકારી યોજનાઓ માટે જે કરોડો લોકોનું જીવન સુધારે છે. એટલે ખરું ને, આ દિવસ ખાલી એક કાયદાની ઉજવણી નથી, પણ દેશના નિર્માણમાં આપણા સૌના યોગદાનની ઉજવણી છે. તો આ થઈ અર્થવ્યવસ્થાની વાત. હવે ચાલો રાજકારણ તરફ વળીએ, કારણ કે 24 ફેબ્રુઆરીએ અહીં પણ એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. બરાબર આ જ તારીખે, પણ વર્ષ હતું 1951, ત્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી. આ પક્ષે ભારતના રાજકારણમાં પોતાની એક અલગ અને મહત્વની જગ્યા બનાવી અને આપણી લોકશાહીને મજબૂત કરવામાં મોટો ભાગ ભજવ્યો. અને હા, એક રસપ્રદ વાત, આ જ પાર્ટી આગળ જઈને ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી બની, જે આજે ભારતીય રાજકારણનું એક અભિન્ન અંગ છે. ઓકે, તો અર્થવ્યવસ્થા જોઈ, રાજકારણ જોયું, હવે વારો છે કલા અને સંસ્કૃતિના સુંદર રંગોનો. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ જ તારીખે બે બિલકુલ અલગ અલગ ક્ષેત્રના કલાકારોનો જન્મ થયો હતો. કલાનું વિશ્વ પણ કેવું ગજબ છે નહીં? એક તરફ છે વિન્સ્લો હોમર, જે 1836માં અમેરિકામાં જન્મ્યા હતા. એક એવા ચિત્રકાર જેમના કેનવાસ પર પ્રકૃતિ અને દરિયો જાણે જીવંત થઈ ઉઠતા. અને બીજી તરફ છે આપણા પોતાના બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર, જેમનો જન્મ 1981માં થયો. એમણે પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલ જીત્યા છે. જુઓ, તારીખ એક જ, પણ કલાના સ્વરૂપો કેટલા અલગ. એક ચિત્રકળા તો બીજી અભિનય, એક અમેરિકા તો બીજું ભારત. તો દેશની આર્થિક તાકાત, રાજકીય જાગૃતિ અને કલાનો વારસો, આ બધા અલગ અલગ દોરાઓને જોડીને 24 ફેબ્રુઆરી આપણને શું શીખવે છે, શું પ્રેરણા આપે છે? સાર એટલું જ છે કે 24 ફેબ્રુઆરી આપણને શીખવે છે કે કોઈપણ દેશની પ્રગતિ 3 મજબૂત પાયા ઉપર ટકેલી હોય છે. એક તો આર્થિક મજબૂતી, બીજું રાજકીય જાગૃતિ અને ત્રીજું સાંસ્કૃતિક વારસો. જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકસાથે એક દિશામાં આગળ વધે છે ને, ત્યારે જ સાચા અર્થમાં દેશનો વિકાસ શક્ય બને છે. એટલે જ આપણો મંત્ર એકદમ સ્પષ્ટ હોવો જોઈએ: ઇતિહાસ જાણીએ, પ્રેરણા લઈએ અને વિકાસ તરફ આગળ વધીએ. કારણ કે આપણો ભૂતકાળ જ આપણને વર્તમાનમાં સારું કામ કરવા અને ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટેની હિંમત અને દિશા આપે છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જે રીતે ઇતિહાસે આપણને આ બધી પ્રેરણા આપી, એ જ રીતે આપણા ભવિષ્ય માટેની પ્રેરણા ક્યાંથી આવશે? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આ જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે અને બનાવવાનો પણ છે.